કે સમગ્ર ગુજરાતની અંદર એક ગુંજતું નામ કે જેમણે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણના માધ્યમથી જે લોક સેવા કરી રહ્યા છે, વિદ્યાર્થીઓનું સન્માન કરે છે, ચોપડા, પેન, જે દફતર હોય છે એ ભેટમાં આપે છે, તો આ બહુ મોટી વાત કહેવાય। અને દિવાળીનું પર્વ આવે છે ત્યારે ગરીબ લોકોને અને જે નિર્ધન મહિલાઓ હોય છે, જે વિધવા મહિલાઓ હોય છે, તેમને પણ રાશન કીટ આપે છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક બહુ મોટું યોગદાન છે, એમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે। તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે એમને શું અનુભવ રહ્યો છે, અને આનંદ તો હોય જ, ઉમંગ હોય, તો આ તકે આપણે એમની સાથે વાતચીત કરીશું। અને સૌ પ્રથમ હું વેદ ગોવર્ધનરાય બોધ ભીમકી આવાજ યુટ્યુબ વતી એમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો સાહેબ, આપનું સ્વાગત છે દાદા। તો આપનું સન્માન થયું છે 80મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, તો આ તકે આપને કેવો અનુભવ થઈ રહ્યો છે? સૌથી પહેલા તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર જિલ્લા ડીએસપી, સુરેન્દ્રનગર જિલ્લા ડીડીઓ સાહેબ અને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર સાહેબ, આ પ્રશાસનની મદદથી મારું જે સન્માન કરવામાં આવ્યું, એટલે હું આ પ્રશાસનનો આભારી છું। પણ જે મારું સન્માન ચોટીલા ખાતે થયું, તો મને બાબા સાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધની પ્રેરણાથી હું જે કામ કરી રહ્યો છું, એટલે જિલ્લા કલેક્ટર સાહેબ પૂનમસિંહ સોલંકી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારું સન્માન કર્યું અને સમગ્ર જિલ્લાની અંદર મારી કામગીરીને બિરદાવી અને જે મને મોમેન્ટો આપી અને મારું સન્માન કર્યું, એ બદલ ખૂબ ખૂબ કલેક્ટર સાહેબ અને પ્રશાસનને નમસ્કાર કરું છું। બીજું, કલેક્ટરની સાથે સાથે અમારા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ, એવા જ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી યાજ્ઞિકબેન અને એવા અધિકારી અમારા જાદવ સાહેબ છે મ્યુનિસિપલ। એટલે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં એ આ પ્રશાસનની અંદર જે આ ચારે ચાર આઈએસ અધિકારીનો, આઈપીએસ અધિકારીનો સમન્વય થયો। સુરેન્દ્રનગર જિલ્લા ભાગ્યશાળી કહેવાય, એ આવા અધિકારીઓ અમને મળ્યા છે અને હું આ અધિકારીઓને ધન્યવાદ આપું છું। બીજું એક એવું કહેવા માંગુ છું કે જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ, એમને ત્યાં 11 વાગ્યાથી સાંજના 7-8 વાગ્યા સુધી દરબાર ભરાય છે। ગરીબ લોકોને અન્યાય થયો હોય, ગરીબ લોકોને કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રેમસુખ ડેલુ સાહેબ પાસે જાય અને અહીંયાથી રોતા રોતા જાય અને હસતા હસતા બહાર નીકળે। એ આવું અમે આવા દ્રશ્ય જોતા હોઈએ છીએ। એટલે હું પ્રેમસુખ ડેલુ સાહેબને પણ અભિનંદન આપું છું કે ખૂબ જ તમારી પ્રગતિ થાય અને ગુજરાતમાં આપનું નામ રોશન થાય, એવી હું ગૌતમ બુદ્ધ પાસે પ્રાર્થના કરું છું। તો ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ અભિનંદન કે જેમનું સન્માન થયું છે 80મા ઇન્ડિપેન્ડન્ટ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે પ્રશાસને એમની પસંદગી કરી અને એમને આનંદ વ્યક્ત કરે છે અને પ્રશાસનનો આભાર વ્યક્ત કરે છે। તો એ સુરક્ષા દળ વિભાગની કામગીરી છે, આ કામગીરી જે થઈ રહી છે એનાથી તમે સંતુષ્ટ છો એક આગેવાન તરીકે? સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે સુંદર કામગીરી કરી રહ્યા છે અને ગરીબ લોકોને ન્યાય મળે છે સાહેબ। એટલે કલેક્ટર અને ડીએસપી સાહેબ ને ડીડીઓ સાહેબ ત્રણેય અધિકારીનો સમન્વયથી સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રશાસન જે કામ કરી રહ્યું એને હું બિરદાવું છું। એ મારું સન્માન તો થયું, પણ સાથે સાથે જે સેવાના કામ કરે છે, જે લોકોને મદદરૂપ થાય છે, એવા લોકોનું પણ સન્માન થયું છે। મુક્તાબેન ડગલે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતમાં એક ગુંજતું નામ છે અને સુરદાસ છે, પણ ત્યાં સેવા સારી થાય છે, એટલે એમનું પણ સન્માન થયું। એમને પણ હું અભિનંદન આપું છું। સાથે સાથે હર્ષદ વ્યાસ કરીને છે વિચરતી વિમુક્ત જાતિનું, એ પણ સમાજની અંદર સારું કામ કરે છે। વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને રાશન કીટ તેમજ જમીનોના કઈ પ્રશ્ન હોય, કોઈ બીજા પ્રશ્નો હોય તો હર્ષદભાઈ વ્યાસ સારું કામ કરે છે, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું। સાથે સાથે જે બીજા નામી અનામી જે માણસોનું સન્માન કરવામાં આવ્યું છે, એ સમગ્ર જિલ્લાની અંદર જે જેને સન્માન કરવામાં આવ્યું છે એના બીકે પરમાર એટલે મારા તરફથી એમને હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને અભિનંદન આપું છું।
જે સારું કામ કરતા હોય એને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાપું. બીજું કે સમગ્ર સુરનગર જિલ્લાની અંદર આજે શાંતિનો માહોલ છે. કોઈ જગ્યાએ કોઈ સમાજના ઝઘડા પણ થતા નથી અને આવા જે અધિકારીઓ આવ્યા છે અને જે શાંતિનો માહોલ આજે સુરનગરમાં જોવાઈ રહ્યો છે એટલે હું આ અધિકારીઓને પણ વંદન કરું છું. અને સાહેબ આજે તમે જુઓ આ ગરીબ લોકોનું કોઈ કામ કરતા નથી પણ અત્યારે એવા અધિકારીઓ આવે છે એ ગરીબ લોકોને ત્યાં પ્રશાસનની લાઈન લાગે છે અને એમના પ્રશ્નો સુલઝાવે છે સાહેબ. એટલે આવું પહેલી વાર હું જોયું છે. કોઈ જગ્યાએ આવું થતું નથી પણ અહીંયા સુરનગર જિલ્લામાં અત્યારે પ્રશાસન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સારું કામ કર્યું. જિલ્લા વિકાસ અધિકારી યજ્ઞિકબેનને ત્યાં પણ સારું કામ કર્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ ધારાસભ્યો અમારા પ્રભારી દર્શનાબેન વાઘેલાને હાજરીમાં મારું જે લોકસેવક તરીકેનું કામ છે, ગરીબલક્ષી કામ છે, હું વિદ્યાર્થીઓનું કાંઈ કામકાજ હોય, બીજી કઈ સમાજની તકલીફ હોય તો હું રજૂઆત કરતો હોઉં છું. પ્રશાસને મને મારી કદર કરી, મારું સન્માન કર્યું અને સમગ્ર ગુજરાતની અંદર આ મેસેજ ગયો. અને બાબા સાહેબ આંબેડકરને કોઈ એક સમાજ માટે નહોતા. બાબા સાહેબ આંબેડકરે તમામ સમાજ માટે કર્યું છે અને આ વિશ્વ વિભૂતિ છે સાહેબ. આજે બધા દેશોની અંદર 140 દેશોની અંદર એની બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાય છે. આ ગૌરવની વાત છે. અને બહાર તો સાહેબ ત્યાંના ફોરેનમાં પણ એના પુતળાઓ છે અને ત્યાંના વડાપ્રધાનો અને રાષ્ટ્રપ્રમુખો એને વંદન કરતા હોય છે. અને જે ભારત દેશની અંદર જે આ સુંદર બંધારણ આપ્યું અને આ બંધારણ થકી ચાલતો આ દેશ ભારત દેશ, બાબા સાહેબના બંધારણ થકી ચાલતો દેશ, હું બાબા સાહેબને પણ વંદન કરું છું. અને બાબા સાહેબે જે આ બધું અધિકારો આપતા ગયા છે એ તમામ સમાજના માટે અધિકાર આપ્યા છે. કોઈ એક દલિત સમાજ માટે નથી આપ્યા. ભારત દેશમાં નહીં, સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં, સમગ્ર વિશ્વમાં ગુંજતું નામ હોય તો બાબા સાહેબ આંબેડકર છે. તો આ હતા શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણના મેનેજિંગ ડિરેક્ટર બીકે પરમાર દાદા. એમનું સન્માન કરવામાં આવ્યું છે તો ગૌરવ લેવા જેવી બાબત છે કે અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ છે એવું નથી. આ આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ છે કે જે બીકે દાદા સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણના મેનેજિંગ ડિરેક્ટર છે. તો એમને ઘણી બધી વાત કરી છે. એમનું સન્માન થયું છે. કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં આ સન્માન થયું છે. પ્રેમસુખ ડેલુ સાહેબની ઉપસ્થિતિમાં ડીવાય એસપી સાહેબ તથા દર્શનાબેન એવા ઘણા બધા એમણે નામો લીધા છે. તો આ ગૌરવ લેવા જેવી બાબત છે. તો આપનું જ્યારે સન્માન થયું છે અને 80મો સ્વતંત્રતા દિવસ હતો તો આ તકે આપનો અંતિમ સંદેશ શું રહેશે, જે સુરેન્દ્રનગર જિલ્લાને આપ શું મેસેજ આપશો? શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે, એકતા જળવાઈ રહી છે, કોઈ ઝઘડા કે બીજું કંઈ થતું નથી અને એકબીજા જે સમાજને પરસ્પર સાથે મળી અને શાંતિનો માહોલ છે અને આવો માહોલ જળવાઈ રહે કાયમ માટે એવી હું આશા રાખું છું. જય ભીમ, નમો બુદ્ધાય. આ તકે જ્યારે એમનું સન્માન કરવામાં આવ્યું છે કે જે 80મો સ્વતંત્રતા દિવસ હતો તો એમણે અપીલ કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે શાંતિનો માહોલ છે એ ક્યાંક ડહોળાઈ ન જાય અને આવી શાંતિ જળવાઈ રહે. તો આ અપીલ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણના મેનેજિંગ ડિરેક્ટર બીકે દાદા કરી રહ્યા છે કે દરેક સમાજ હોય, દરેક સંગઠનો હોય તો સાથે ભેગા રહીને આવી શાંતિ આપણે જાળવી રાખીશું. બીકે પરમાર દાદા કોઈ પરિચયની મોહતાજ નથી. એક નિડર, બાહોશ અને લડાકુ યોદ્ધા કહી શકાય કે જ્યાં પણ પોતાનું યોગદાન આપવાનું હોય તો તન, મન અને ધનથી સૌથી પહેલા પહોંચી જાય છે. તો આ બહુ મોટી વાત કહેવાય. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન, સાધુવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.